આવો હેલ્ધી અને એકદમ ટેસ્ટી એવો વઘારેલો રોટલો શીખવા માટે મારો આખો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો. ચાલો શરૂ કરીએ વઘારેલો રોટલો બનાવવાનો. વઘારેલા રોટલા માટે સૌથી પહેલા આપણે રોટલો બનાવીશું. અહીં મેં જુવારનો લોટ લીધો છે અને ત્યાર પછી મેં બાજરીનો લોટ લીધો છે. તમે ચાહો તો એકલો જુવારનો અને એકલો બાજરીનો પણ બનાવી શકો છો. મેં અહીં મિક્સ લોટ લીધો છે. ત્યાર પછી એની અંદર ચપટી મીઠું નાખી લેવાનું છે અને હલાવી લેવાનું છે. હવે આપણે એને થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી દઈશું અને લોટ એકદમ ઢીલો નથી રાખવાનો, સેમી થીક જેવો રાખવાનો અને આપણે એને રોટલો ઘડી શકીએ એ રીતે આપણે એને લોટ બાંધવાનો છે. તમે મારો આગળનો વિડીયો જોયો હશે, મેં એમાં તમને બતાવ્યો છે રોટલો કેવી રીતે બનાવવાનો. તો તે રીતે તમારે અહીં થોડું થોડું પાણી નાખીને લોટ બાંધીને રોટલો બનાવવાનો છે. તમે ચાહો તો આ સ્ટેજ પર મલ્ટીગ્રેન લોટ આવે છે તેનો પણ રોટલો બનાવીને તમે એને વધારે હેલ્ધી એવું વર્ઝન બનાવવા માટે એ લોટ પણ વાપરી શકો છો. અને તમને મલ્ટીગ્રેનનો લોટ શીખવો હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને એનું માપ લખીને મોકલાવીશ. અને આવી જ રીતે આપણે જો તમે જોવો છો હું ધીરે ધીરે થોડું થોડું પાણી નાખીને હું લોટ બાંધું છું. જ્યારે પણ આપણે રોટલાનો લોટ બાંધતા હોય છે ત્યારે બધા રોટલાનો સાથે નહીં બાંધવાનું. આજે હું એક રોટલા માટેનો લોટ બાંધીને એક રોટલો બનાવીને વઘારેલો રોટલો બનાવું છું. તો તેવી જ રીતે તમારે એક કે બે કરવા હોય એ રીતે તમારે કરવાનું. અહીં આજે મેં 2 વ્યક્તિ માટે વઘારેલો રોટલો બનાવ્યો છે. જો તમે જોઈ શકો છો મેં લોટ કેવો બાંધ્યો છે, છતાં મને એવું લાગે છે જરા કડક છે લોટ, તો થોડું જરા પાણી નાખીને અને હાથમાં જ પાણી લેવાનું, ડાયરેક્ટ પાણી નહીં નાખવાનું, નહીં તો તમારો લોટ ઢીલો થઈ જશે. અને જ્યારે પણ આપણે રોટલાનો લોટ બાંધતા હોય તો હથેળીનો ઉપયોગ કરીને વધારેમાં વધારે એને મસળવાનું રાખવાનું કે જેનાથી લોટ એકદમ ઉજરો થાય અને આપણો રોટલો પણ એકદમ ઉજરો અને સફેદ જેવો થાય. આ રીતે હવે આપણે એક પ્લાસ્ટિક લઈ લેવાનું છે. તમને હાથથી આવડતું હોય તો હાથથી પણ કરી શકો છો અને એમ જ લોટ લઈને પાટલી પર પણ કરી શકો છો. પણ આ એકદમ ઈઝી રીત છે. જે લોકો પહેલી વાર પણ બનાવતા હોય તો આ પ્લાસ્ટિકની મદદ લેશો તો તમારે એકદમ આસાન થઈ જશે આ રોટલો બનાવવાનું. આવી રીતે આંગળીનો અને હથેળીનો ઉપયોગ કરીને આપણે રોટલો બનાવી લેવાનો છે. અને એકદમ પતલો નથી બનાવવાનો, એને આપણે ભાખરી બનાવતા હોય છે એનાથી થોડો થીક બનાવવાનો. એકદમ પતલો બનાવશો તો તમારો રોટલો એકદમ ચવડ થઈ જશે, એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે. જ્યારે આપણે લોટ બાંધવાનું શરૂ કરીએ ત્યારે તાવી પણ ગરમ કરવા મૂકી દેવાની. ત્યારે ગેસ ધીમો રાખવાનો અને આપણે જ્યારે રોટલો નાખીએ તાવી પર ત્યારે આપણે ગેસ ફાસ્ટ કરી લેવાનું છે. ક્યારે પણ રોટલો બનાવતા હોય તો ગેસ ફાસ્ટ રાખવાનો. તમે ધીમા તાપે રોટલો બનાવશો તો રોટલો તમારો ચવડ થઈ જશે. જો તમે જો છો 2 મિનિટ પછી આપણો રોટલો આખો તાવી પરથી ઉખડી ગયો છે અને આપણે તવેથાની મદદથી એને પલટાવી લીધો છે. 2 સેકન્ડ રહેવા દેવાનો, ઘડી પલટાવવાનો નહીં, ખાલી આપણે જોઈ લેવાનો કે આપણો કઈ રીતે રોટલો ચડે છે. ને ગેસ મીડિયમ રાખવાનો, એકદમ ફાસ્ટ નહીં એકદમ સ્લો નહીં, નહીં તો રોટલો ચવડ થવાની શક્યતા હોય છે. જે પહેલી વાર શીખતા હોય છે તેને ઘણું ધ્યાન રાખવાનું હોય છે અને ધીરે ધીરે એક રોટલો બગડે બીજો બગડે પછી તો એ આવડી જ જાય છે. ઘણા લોકો હાથથી પણ ઘડતા આવડે છે, પણ જેને નથી આવડતું તે આવી રીતે પાટલા પર પણ કરી શકે છે. જો તમે જોઈ શકો છો એકદમ ઈઝી રીતે મેં તમને રોટલો બનાવતા શીખડાયું છે. આવી રીતે આપણે તવેથાની મદદથી પલટાવીને જોઈ લેવાનું છે કે રોટલો આપણો ચડ્યો છે કે નથી ચડ્યો. એને બરાબર કૂક થવો જરૂરી છે અને એને તાવી પર જ આપણે એને ફૂલાવા દેવાનો છે. ફૂલે તો પણ ઠીક અને નહીં ફૂલે તો પણ કઈ વાંધો નહીં, કારણ કે આ રોટલો આપણે વઘારેલો રોટલા માટે વાપરવાના છે એટલે એના માટે કોઈ એવું જરૂરી નથી કે રોટલો ફૂલવો જ જોઈએ. અને તમે બરાબર લોટ બાંધ્યો હશે તો તમારો રોટલો ફૂલશે જ, એમાં કોઈ શક નથી કે રોટલો નહીં ફૂલે. તમે મારી દરેક ટિપ્સને ફોલો કરીને રોટલો બનાવશો તો એકદમ સરસ એવો ટેસ્ટી રોટલો બનશે. જો તમે જોઈ શકો છો હવે મારો રોટલો તૈયાર છે. આ રોટલા પર અત્યારે ઘી લગાવવાની જરૂર નથી કારણ કે આપણે વઘારેલો રોટલો બનાવીએ છીએ. પછી એક પેન લઈ લેવાનું છે, એની અંદર તેલ નાખવાનું છે અને એની અંદર રાઈ, જીરું, હિંગ ને આપણે કાંદા નાખી દેવાના છે. અને આ ટાઈમે આપણે ગેસ મીડિયમ રાખવાનો છે. કાંદા આપણા થોડા કૂક થઈ જાય, ટ્રાન્સફર થઈ જાય એની રાહ જોવાની છે. ત્યાર પછી શિમલા મરચા નાખવાના છે અને લીલા કાંદાનો આગળનો ભાગ અને પાછળનો ભાગ નાખવાનો છે. આ તદ્દન ઓપ્શનલ છે, તમારી પાસે હોય તો નાખજો, નહીં હોય તો વાંધો નહીં, પણ હશે લીલો કાંદો હોય તો ચોક્કસ થી નાખજો અને શિમલા મરચા પણ. તો એકદમ ટેસ્ટી એવો બહાર કરતા પણ સરસ એકદમ હેલ્ધી વર્ઝન તમારો આ વઘારેલો રોટલો થશે. ત્યાર પછી એમાં આપણે ચપટી મીઠું નાખવાનું છે. આપણે રોટલામાં મીઠું નાખ્યું છે એ ભૂલવાનું નથી. આમાં મીઠું નાખવાનું કારણ એ છે કે જેનાથી આપણા કાંદા અને ટામેટા જલ્દી કૂક થઈ જાય. હવે આપણે રૂટીનના મસાલા કરીશું. તેની અંદર પહેલા હળદર નાખશું, પછી લાલ મરચું તીખા વાળું નાખ્યું છે, ધાણા જીરું આપણે સરખું નાખી દેવાનું, ગરમ મસાલો નાખવાનો અને એને તો કિચન કિંગ મસાલો નાખવાનો. ત્યાર પછી કાશ્મીરી લાલ મરચું નાખી દેવાનું છે અને આ ટાઈમે ગેસ સ્લો કરી દેવાનો છે કે જેનાથી આપણા મસાલા બળે નહીં અને એને હલાવી લેવાનું છે. પછી ગેસ બંધ કરી દેવાનો છે અને અહીં મેં ચમચાથી છાશ નાખી છે કારણ કે મને અંદાજ છે 2-2.5 બાઉલ કેટલી છાશ થશે એ પ્રમાણે. તમને અંદાજ નહીં હોય અને પહેલી વાર બનાવતા હોય તો બાઉલથી માપ કરીને તમે આની અંદર છાશ નાખી શકો છો. મેં અહીં 2 થી 2.5 બાઉલ જેટલી છાશ નાખી છે. આપણે એક રોટલો વઘારવાનો છે અને એ પણ થોડો રસો રાખવાનો છે, એટલા માટે થઈને આપણે આટલી છાશ વાપરવાની
લેવાની અને તમને વધારે રસો જોઈએ તો 3 બાઉલ છાશ તમે નાખી શકો છો. તમે જોઈ શકો છો મેં અહીં ગેસ બંધ કર્યો તો હવે ગેસ ચાલુ કરી દેવાનો અને એને ઉકળવા દેવાનું પણ ફાસ્ટ આપે અને એ જ્યાં સુધી ઉકળે ત્યાં સુધી આપણે રોટલાના ટુકડા કરી લેવાના છે. આપણો રોટલો પણ ઠંડો થઈ ગયો છે ને એકદમ નાના ટુકડા નથી કરવાના, થોડા મોટા જ કરવાના છે, નહીં તો રોટલો આપણો અંદર ઓગળી જશે અને આપણને રોટલા દેખાશે ને એને એકદમ રસો રસો જેવું લાગશે અને એકદમ જાડો જાડો રસો થઈ જશે તો આપણને ખાવામાં મજા નહીં આવે. તમે જોઈ શકો છો મેં રોટલાના ટુકડા કેવા કર્યા. જો હવે આપણી આ છાશ પણ ઉકળી ગઈ છે. જો તમે જોઈ શકો છો આપણી છાશ ફાટી નથી. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જયારે છાશ નાખીએ ત્યારે ગેસ બંધ જ કરી દેવાનું અને પછી ગેસ ફાસ્ટ કરીને રોટલા નાખી દેવાના છે. તમારે 1-2 રોટલા જેટલા બી નાખવા હોય એ પ્રમાણે તમારા ઘરમાં તમારે જે રીતે બનાવવું હોય એ રીતે 2 વ્યક્તિ માટે 4 માટે મેં અહીં 2 વ્યક્તિ માટે આ વઘારેલો રોટલો બનાવ્યો છે. અને પછી તરત જ આપણે એને હલાવી લેવાનું છે. આ ટાઈમે ગેસ આપણે ફાસ્ટ જ રાખવાનો છે. હમણાં તમને થતું હશે આમાં વધારે રસો છે પણ એવું નથી. પછી આ જેમ જેમ કુક થશે રોટલો તેમ રસો બરાબર ગાળો થઈ જશે અને આ સ્ટેજ પર આપણે ચાખી લેવાનું. મને થોડું મીઠાની જરૂર હતી એટલે મેં થોડું મીઠું નાખ્યું છે કારણ કે મીઠું આપણે પહેલા ઓછું નાખ્યું હતું એટલા માટે. અને આને વધારે હેલ્ધી વર્ઝન બનાવવા માટે અહીં ખાંડની જગ્યાએ મેં ગોળનો ઉપયોગ કર્યો છે કારણ કે અહીં આપણે છાશ વાપરી છે, ટામેટા વાપરા છે એટલે એ થોડા ખટાશ વાળા હોય એને બેલેન્સ કરવા માટે આપણે અહીં ગોળ વાપરો છે. જો તમે જોઈ શકો છો હેલ્ધી એવો રોજ રોજ શાક રોટલી ખાઈને કંટાળ્યા હોય, દાળ ભાત ખાઈને કંટાળ્યા હોય તો રાતના ડિનર માટે હેલ્ધી એવું વર્ઝન આ તમે વઘારેલો રોટલો બનાવી શકો છો અને ખાઈ શકો છો. ત્યાર પછી લીલા કાંદા નાખવાના છે, થોડી કોથમીર નાખવાની છે. આ તદ્દન ઓપ્શનલ છે. તમારી પાસે લીલા કાંદા નહીં હોય તો તમે નહીં નાખો તો ચાલશે. એકદમ ટેસ્ટી એવો વઘારેલો આ રોટલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગરમા ગરમ સર્વ કરી દઈશું. અને તમારે આ મેં જે રીતે દરેક ટિપ્સ આપી છે એ રીતે તમે બનાવશો તો બહાર કરતા પણ સરસ અને હેલ્ધી એવો આ વઘારેલો રોટલો બનશે અને ખાવામાં ખૂબ જ મજા આવશે અને ગરમા ગરમ તમે એન્જોય કરી શકો છો. તમને જો મારો આ વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા. હવે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.